નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, કાવ્ય નંબર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો, જેનું શીર્ષક છે વનમાં ચાંદલિયો ઉગ્યો અને જેના કોઈ કવિ નથી અને સંકલિત છે કે જે કાવ્ય છે એ લોકગીત છે, એટલે એના કોઈ સંકલિત નથી કે કોઈ કવિ નથી, સંકલિત છે કે લોકગીત છે એ લોકો દ્વારા ગવાતું આવતું એક પ્રકારનું સાહિત્ય છે કે પેઢી દર પેઢી એ જે સાહિત્ય છે એ સાહિત્ય લોકો દ્વારા ગવાતું હોય. પહેલાંના લોકો ગાતા હોય, પછી એને સાંભળી અને એના પછીની પેઢી સાંભળે છે, એને સાંભળી અને એના પછીની પેઢી છે એ યાદ રાખે છે. આવી રીતે લોકગીત છે એ અસ્તિત્વમાં આવ્યા છે અને લોકગીત સચવાતા રહ્યા છે. તો આપણા સિલેબસમાં જે છે લોકગીત એ પણ એક સંકલિત છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીત વિશે વાત કરીએ તો લોકગીત છે એનો કોઈ રચયિતા એક વ્યક્તિ નથી હોતું. મેં સમજાવ્યું એમ કે પેઢી દર પેઢી કોઈ લોકોનું સમૂહ છે, જે સમૂહ દ્વારા એ લોકગીતની રચના થયેલી હોય છે. પછી એ પ્રસંગ આધારિત હોય છે, આનંદ અને ઉત્સાહવાળું પણ હોય છે અને વેદના તથા વ્યથાવાળું પણ હોય છે. લોકગીત એટલે કે આપણા સમાજમાં ગાવામાં આવતા જે લગ્ન ગીતો છે એ પણ લોકગીતો છે. એ લગ્ન ગીતો છે એ કોઈ એક વ્યક્તિએ લખેલા નથી હોતા, સમૂહમાં ગાવામાં આવતા હોય છે અને પછી ધીરે ધીરે લોકો પેઢી દર પેઢી એમને યાદ રાખતા હોય છે અને જે પ્રસંગ હોય એ પ્રસંગને અનુરૂપ એ ગીતો ગવાતા હોય છે. તો લોકગીતમાં પણ એવું જ હોય છે. આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આ લેખાય છે. વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમાના આગમનનું સૂચન બની રહે છે. સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય છે. આંગણે આવેલા પ્રિયતમને દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ, પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે, પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડી ને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે. વિરહના ભાવોને ઉલ્લાસના સૂરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે. ખૂબ જ સરસ કાવ્ય છે કે કાવ્યમાં લોકગીત છે કે જેને સંવાદ ગીત પણ આપણે કહી શકીએ છીએ. એમાં એક પ્રિયતમ અને પ્રિયતમાની વાત કરવામાં આવેલી છે કે પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમા છે કે એમનો પ્રિયતમ છે, એમનો પ્રિય એમના ઘરે આવે છે. તો એના ઘરે આવવાથી એના જીવનની જે કંઈ પણ વિરહ હતો એ વિરહ છે એકદમથી ઓછો થઈ જાય છે અને એની જે રાત્રિ છે મિલનરૂપી દિવસ બની જાય છે કે વિરહરૂપી રાત્રિ કે જે એના પ્રિય પાત્રને મળવા માટે એ જે વિરહથી તડપતી હતી, જે રાતોની રાતો એ વિરહમાં ગુજારતી હતી, તો એ રાતો છે એ મિલનરૂપી દિવસમાં આલેખાઈ જાય છે. અહીં વન છે એ એકલતાનું અને ચાંદલિયો છે એ પ્રિયતમાનું આગમન સૂચવે છે કે જ્યાં વન છે એ એકલતાનું અને ચાંદલિયો છે એને પ્રિયતમાનું સૂચન આપવામાં આવેલું છે. સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય છે કે સૂરજ છે એ જે ઉદાસ સ્થિતિ હતી પ્રિયતમાની, પ્રિયતમ વગરની જે સ્થિતિ હતી એ સ્થિતિને ઉજાસમાં બદલી નાખવા માટે સૂરજનું પ્રતીક વર્ણવવામાં આવેલું છે કે આંગણે જ્યારે પછી પ્રિયતમ આવે છે તો પ્રિયતમને આવે એટલે એમનું આગતા સ્વાગતા પ્રિયતમા કરે છે, એને જોઈતી બધી જ વસ્તુઓ આપે છે અને સાથે સાથે પછી એ પ્રિયતમને રોકાઈ જવા માટેનો આગ્રહ કરે છે કે તમે રોકાઈ જાઓ. પણ જે એનો પ્રિયતમ છે એ એમના મિત્રો સાથે આવેલો છે, તો મિત્ર સાથે આવેલો હોય અને મિત્રોને છોડી ન શકવાની મજબૂરી પણ દર્શાવે છે. એટલે કે સાથે સાથે બે પ્રેમીઓના પ્રેમની સાથે
મિત્ર પ્રેમ પણ અહીં વ્યક્ત કરવામાં આવેલો છે કે એમના મિત્રોને છોડી અને રોકાઈ શકતો નથી અને વિરહના ભાવોનો ઉલ્લાસ અહીં દેખાઈ આવે છે કે પ્રિયતમ છે એને પણ મનમાં દુઃખ થાય છે કે હું મારા મિત્રોને છોડી અને અહીં રોકાઈ શકતો નથી અને પ્રિયતમાને છોડી અને એને જવું પડે છે, તો એનું પણ એને દુઃખ થતું હોય છે. તો મિત્રો પહેલાં આપણે કાવ્યનું પઠન કરીએ અને પછી કાવ્યને સમજીશું. વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે હે રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, દાંતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, નાવણિયા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા કેમ કરી પીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, પોઢણિયા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. કે એક પ્રકારના સંવાદ જેવું છે કે પેલી પ્રિયતમા છે પોતાના પ્રિયતમને રોકાઈ જવા માટે ઘણી બધી આજીજી કરે, મતલબ કે આવ્યા છો તો પહેલાં તો એનું સ્વાગત કરે છે, પછી એને રોકાઈ જવા માટેનો આગ્રહ કરે છે, પરંતુ પેલો તેના મિત્ર સાથે આવેલા હોય છે, પ્રિયતમ તેના મિત્ર સાથે આવેલા હોય છે, એટલે મિત્ર સાથે આવેલા હોવાથી તે રોકાઈ શકતા નથી અને પ્રિયતમાને છોડી અને એને જવાનું મન નથી થતું, એટલે એક આનંદની સાથે સાથે એક વિરહની વ્યથા પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંનેના મનમાં સાથે રહેવાની આશા છે, ઈચ્છા છે, પણ મિત્રો સાથે હોવાથી તે પ્રિયતમા સાથે રહી નથી શકતો અને મિત્રોને છોડી નથી શકતો. તો અહીંયા મિત્ર પ્રેમ પણ ખૂબ સરસ રીતે વ્યક્ત કરેલો છે. કવિતાને આપણે એક એક પંક્તિ વાઇઝ સમજીએ તો, વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. કે કવિ ખૂબ સરસ કહે છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો, કે સાંજે, ચાંદ તો સાંજે જ રાત્રે જ નીકળે છે, કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. સૂરજ ક્યારે થાય તો કે સવાર જ્યારે થાય, એક નવી ઉજાશ થાય, એક નવી સવાર થાય, એક અંધકાર પછીનો જ્યારે પ્રકાશ થાય ત્યારે સવાર થતી હોય છે. તો અહીં કવિને પણ એક પ્રિયતમા છે એને પણ જ્યારે ચાંદલિયો ઉગે છે તો એને એવું લાગે છે કે મને સૂરજ થઈ લાગ્યો. શું કામ તો કે એમનો પ્રિયતમ છે એ ઘર આવ્યો છે, એટલે કે જે વિરહની જે કંઈ પણ રાત્રિઓ હતી એ રાત્રિઓ મટી અને હવે એક મિલન તરફના દિવસો તરફ જાય છે. તો પછી એને એ સાંજનો ચાંદલિયો છે એ પણ સવારના સૂરજ જેવો લાગે છે, એટલે કે એક પ્રકાશ, જીવનમાં કંઈક પ્રકાશ આવ્યો હોય એવું તેને લાગે છે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. કે પછી પ્રિયતમા છે એવું કહે છે કે આવ્યા છો તમે તો ઉતારા કરતા જાઓ, કે તમે આવ્યા છો તો અહીં રોકાઈ જાઓ. ત્યારે પેલો પ્રિયતમ એવું કહે છે કે ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. કે ઉતારા કેમ કરીને કરું, મારી સાથે ભાઈબંધની જોડી છે, કે મારી સાથે મારા ભાઈબંધ આવેલા છે, તો હું એમની સાથે અહીં રોકાઈ શકતો નથી. આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, દાંતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. કે પછી ફરીથી પાછી પ્રિયતમા એવું કહે છે કે તમે આવ્યા છો તો ઉતારા મતલબ તમે રોકાઈ જાઓ તો સવારે ઉઠી અને તમે દાંતણ કરો, મતલબ કે એક પછી એક દિનચર્યા છે એ એમને સમજાવતી રહે છે કે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, એટલે
પ્રિયતમ છે એને ફરીથી સમજાવે છે કે દાતણિયા કેમ કરીએ અમે ગોરી હારે મારે ભાઈબંધની જોડી, કે હું દાતણિયા કેમ કરીને કરું, મારે તો અહીં રોકાવું જ છે પણ મારી સાથે મારા ભાઈબંધ છે એટલે હું રોકાઈ શકતો નથી અને ભાઈબંધને પણ ત્યાં સાથે રાખી શકે એમ નથી. એટલે એ પણ એક અંદરથી દુઃખ સાથે એવો જવાબ આપે કે દાતણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, નાવણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. કે આવ્યા છો તો ઉતારવા કરતા જાઓ, મતલબ રોકાઈ જાઓ, સવારે ઉઠીને દાંતણ કરજો, નાહી લેજો. એટલે એવું કે છે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. આવું એટલા માટે વારે કહેવામાં આવે છે કે પ્રિયતમાને ગમે તેમ કરી અને પોતાના પ્રિયતમને રોકી રાખવા છે કે દાંતણ કરીને જાય, નાવણિયા કરીને જાય, પછી જમીને જાય, મુખવાસ ખાઈને જાય, જેનાથી એના પ્રિયતમને દૂર થવા દેવા માગતી નથી અને એની સાથે જ રાખવા માગે છે. એટલા માટે એ ફરીથી એવું કહે છે કે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, નાવણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. કે નાવણિયા અમે કેમ કરીએ કે મારે તો અહીં રહેવું જ છે પણ મારી સાથે મારા ભાઈબંધો છે એટલે હું રહી શકતો નથી. આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ પીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. કે ફરીથી એવું કહે છે કે તમે આવ્યા છો તો દૂધ પીતા જાઓ. દૂધડા મતલબ કે સવારે ઉઠી નાહી ધોઈ અને જે આપણે ચા નાસ્તો કરીએ છીએ એમ દૂધડા પીતા જાઓ. તો ત્યાં જે પ્રિયતમા છે એના કહેવા પાછળનું તાત્પર્ય એ હોય છે કે તમે આવ્યા છો તો જે વસ્તુ ખાવા પીવાની વાત કરે છે એના આધારે આપણે સમયનું વર્ણન સમજી શકીએ છીએ કે એના આધારે એવું કહે છે કે તમે આટલો સમય અહીં રહી જાઓ. સીધું એવું કહી નથી શકતી કે તમે અહીં આટલો સમય માટે રહી જાઓ, પણ એ આવા બધા પ્રયોજનો કરી અને પોતાના પ્રિયતમને એવું કહે છે કે તમે આટલા સમય સુધી કે તમે સવારે ઉઠી નાહી ધોઈ અને દૂધડા પીઓ, એટલે કે આટલો સમય તમે અહીં રહો મારી સાથે તો હું તમારી સાથે કંઈક વાત કરી શકું, તમને નિહાળી શકું, તમારા દર્શન કરી શકું. એટલે એવું કહે છે કે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ પીએ હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ અમે કેમ કરી લઈએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. કે શું કહે છે પછી દૂધડા પીધા પછી કે આવ્યા છો ત્યારે મુખવાસ કરતા જાઓ. મુખવાસ ક્યારે આપવામાં આવે? જમી લીધા પછી, જમી કારવી અને ફ્રી થઈ જાય પછી આપણે મુખવાસને એવું આપીએ તો કે આવ્યા છો ત્યારે તમે મુખવાસ કરતા જાઓ. મતલબ તમે આવ્યા છો તો હજુ થોડોક વધારે સમય અહીં રોકાવ. પ્રિયતમાને બસ માત્ર ને માત્ર પ્રિયતમને રોકાઈ જવા માટેનો જ એનો આગ્રહ છે અને એ પણ કંઈ પણ રીતે જેમ બને એમ પ્રિયતમ વધારે સમય તેની સાથે રહે એના માટે એ પ્રયત્ન કરે છે. એટલે એવું કહે છે કે આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ અમે કેમ કરી લઈએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, પોઢણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. કે પછી એવું કહે છે કે આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ. પોઢણ મતલબ કે તમે આજે આખો દિવસ રોકાઈ જાઓ, રાત્રે સૂઈ અને ફરીથી બીજે દિવસે સવારે આ જ દૈનિક ક્રિયા શરૂ થશે કે ઉઠીને નાવણિયા કરવાના, દાંતણ કરવાના, મતલબ કે તમે અહીં જ રોકાઈ જાઓ. એટલા માટે એવું કહે છે કે આવ્યા છો ત્યારે તમે પોઢણ કરતા જાઓ, પોઢણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી. કે પોઢણિયા અમે કેમ કે ફરી પ્રિયતમ એવું કહે છે કે પોઢણિયા અમે કેમ કે ભાઈ પોઢણિયા અમે કઈ રીતે કરીએ કે મારે અહીં રોકાઈ જવું છે પણ મારી સાથે મારા મિત્રો આવેલા છે તો હું મિત્રો સાથે રોકાઈ શકતો નથી અને તમને છોડીને જઈ શકતો પણ નથી. એટલે અહીં પ્રિયતમ પણ અંતમાં તો વિરહની વ્યથા અનુભવે છે કે પ્રિયતમા આટલું કહેવા છતાં પણ પ્રિયતમ છે એ પોતાની મજબૂરીવશ ત્યાં રોકાઈ શકતા નથી અને પ્રિયતમાને તેને છોડીને જવું પડે છે. તો મિત્રો કવિતા ખૂબ સરસ છે, જેમાં પ્રિયતમ અને પ્રિયતમાને, જેને કે નાયક અને નાયિકા છે, એ બંનેની વાત કરવામાં આવેલી છે. પ્રિયતમા ગમે તે કરી અને પોતાના પ્રિયતમને રોકાવા માટેના આગ્રહ કરે છે અને પ્રિયતમના
મનની ઘણી ઈચ્છાઓ છે કે રોકાવું છે, પરંતુ મિત્રો સાથે હોવાથી તે રોકાઈ શકતો નથી. આ લોકગીત છે. લોકગીતમાં ખૂબ સરસ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે કે એક વનમાં ચાંદલિયો ઉગ્યો, મતલબ કે સાંજનો સમય છે અને પ્રિયતમને આવેલો જોઈ પ્રિયતમા માટે તો એ નવા સૂરજની કિરણ સમાને ચાંદલિયો લાગે છે અને એના જીવનની જે કંઈ પણ ઉદાસી હોય એ ઉદાસી એક પ્રકાશ તરફ જતી હોય એવું પ્રિયતમા અનુભવે છે અને પછી એ પ્રિયતમને રોકાવા માટેના ઘણા પ્રયત્નો કરે છે. તો હું આશા રાખું છું કે તમને પણ આ કવિતા સરસ રીતે સમજાઈ હશે અને એના પ્રશ્નના ઉત્તર તમે સરસ રીતે યાદ કરી લેજો. ધન્યવાદ.